હાય હાલો સવારમાં નાસ્તો કરવા ભેળનો નાસ્તો. મોર્નિંગ. હેલો ઉદય, શું કરેશ? બટાકા બનાવું. શું વાત છે? અરે વાહ. હાલો આવો બધા ઘરે પૌવા બટાકા બનાવ્યા ખાવા. વાહ, મસ્ત બનાવ્યા ઉદય, સરસ. લાવો તમે થોડું. ભૂકી 2 ચમચી ભૂકી. આજે અમારા ઉદયભાઈ ચા બનાવે છે. ના ચાલે. શું થાય? હાલો ચા પીવા. ચા બની છે? કેવી ચા થઈ છે? સરસ. હાલો બધા ચા પીવા. આજે ઉદયે પહેલી વખત ચા બનાવ્યો છે, પહેલી વાર. તો હાલો બધા ચા પીવા. અને ઉદય પણ જો નાસ્તો કરે છે. થેન્ક યુ. હાલો બધા ચા પીવા. ઉદય, કેવો ચા બન્યો બેટા? અરે વાહ ભાઈ વાહ, હાથે બનાવીને હાથે વખાણ કરે. વાહ ભાઈ વાહ, મસ્ત ચા બન્યો હોય છે. કેમ કે પપ્પાએ પણ વખાણ કર્યા, તો સારો જ ચા બન્યો હોય છે. અને પી લે. હાલો બધા ચા પીવા. એ શું કરેશ? આ જોડા રીંગણું શેકું. અરે વાહ ભાઈ વાહ, આજ તો રીંગણો વારી એમ ને? વાહ ભાઈ વાહ. પણ તું બનાવવાનું શું રીંગણાનું ઓરું? અરે ના તે? ખાલી શેકું. બનાવી નાખ ને તું, મારું ઉપા દિવસે. શું કરે ઉદય? લસણ ખાંડવું. હા, મારા ઉદયભાઈ લસણ ખાંડે છે. આજ ઓરાનો પ્રોગ્રામ છે આપણે. અને આમ તમને ખબર જ છે કે મારા ઘરમાં ડુંગળી ઉગી છે, તો આપણે ડુંગળી નહીં પણ ડુંગળીના પાંદ નાખવાના છે. તો ડુંગળીના પાંદ, લસણ ખાંડે છે, મરચું બધું જ ઓરામાં નાખવાનું છે. અને બાજરાના રોટલા કરશું. જોઈ લે ભાઈ, ઉદયભાઈ કેમ બાકી બે હાથે ખાંડે છે ને, તો પછી નાટું રીંગણું પણ બફાઈ જાય છે, બફાઈ ગયું છે. બધી થોડું ઘણું કાચું છે. અમુક માણસો આવા છે, રીંગણા ઘણે બાફી નાખીને તોય પાર આવે નહીં, એવા મુવા. અને બાજરાના રોટલા કરવા છે. આજે લગભગ ઉદયભાઈ ઓરો બનાવશે એવું લાગે છે. હું ઉદય કહેવાનું થાય તાર ઓરો બનાવો છે અજય તાર? હા હા હા, મારો છોકરો ડાયો ડમરો થઈ ગયો ભાઈ ભાઈ.
ઉદય જો ઓળો બનાવે છે મસ્તીનો મિક્સ કરે છે જોરદાર સુગંધ આવે છે ઉદય મસ્ત બનાવો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવો ઓળો બનાવ્યો છે સરસ મસ્ત ઉદય હવે ઉદયભાઈ ઓરો બનાવી નાખ્યો જોઈ લે મસ્તનો બનાવ્યો ઓળો અને હવે બનાવે છે એના પપ્પા માટે સંભારો સંભારો ગાજર ને મરચાનો નાખશો ગાજર કાપેલા ને મરચા નાખી થોડું જીરું હળદર હલાવવાનું જોયું એને પપ્પા માટે સંભારો બનાવે એને પપ્પાનો ફેવરેટ સંભારો છે આજે ઉદય મને બહુ હેલ્પ કરી ઓળો એને બનાવ્યો અને રીંગણું પણ એને જ બાફ્યું અને હવે ભાઈ સંભારો કરે બાજરાના રોટલા છે ઉદય એ બાજરાના રોટલા તું કરી નાખ ને ના ન આવડે સરસ મજાનો જો સંભારો બનાવ્યો શેકાવા દેવાનું ધીમે ધીમે જો આજે બનાવ્યો છે ઓળો સંભારો પાપડ અને ડુંગળી અને બાજરાના રોટલા તો આવું બધાય જમવા અને ઓળો અને સંભારો તે ઉદય આજે બનાવ્યા છે બાજરાના મઠા મેં મળ્યા છે તો હાલો બધાય જમવા હાલો આજે મારા હાથનો ઘરે ઓળો ખાવા તમારો ખૂબ ખૂબ આભાર મારો વિડીયો જોવા બદલ મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ બસ